કાયદાનો કોઈ ડર રહ્યો જ ન હોય તેવું લાગી રહ્યું છે। શહેરના આશ્રમ રોડ પાસે બાતમીના આધારે એસઓજી પોલીસ ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ કરવા ગઈ હતી। જો કે ડ્રગ્સ પેડલરે પોલીસ પર જ કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો। ડ્રગ્સ પેડલર મોહમ્મદ હમઝા ઉર્ફે મુલ્લા શેખે ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને આરોપીએ પહેલા કારની પાછળ બાઇકને ટક્કર મારી હતી, જેમાં પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયો। બાદમાં આગળની બાઇકને ટક્કર મારતા અન્ય પોલીસકર્મીને પણ ઈજા પહોંચી હતી। બેફામ બનેલા પેડલરની સમગ્ર કરતૂત સીસીટીવીમાં કેદ થઈ। આ મામલે એસઓજી પોલીસે ડ્રગ્સ પેડલર મોહમ્મદ હમઝાની ધરપકડ કરી છે। સાથે જ તેના પાસેથી 58.100 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યો છે। પોલીસે ડ્રગ્સ કાર સહિત 10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અનિતા, ડ્રગ્સ પેડલરો બેફામ બન્યા છે, પોલીસનો કોઈ ખોફ ન હોય, કોઈ ડર ન હોય તેવા સમાચાર અહીંયા પ્રાપ્ત થયા છે। શું વધુ વિગતો? હજી પાસે જે પ્રકારે સીસીટીવી સામે આવ્યા છે, હજુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એમની ડ્રગ્સ વેચનાર જે ડ્રગ્સ પેડલરો છે તેઓને કાયદાથી પોલીસનો ડર નથી। જે પ્રકારે એસઓજીની બાતમી મળી હતી કે આસામ રોડ ઉપર એક મોહમ્મદ હમઝા ઉર્ફે મુલ્લા શેખ નામનો ડ્રગ્સ પેડલર જે ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યો હતો, જેને લઈને પોલીસની ટીમે તેની ગાડી રોકી હતી, પરંતુ આરોપી જે મોહમ્મદ હમઝાએ કારને રોકવાના બદલે તેની કારની પાછળ જે બાઇક હતી તેને ઠોકી દીધી હતી અને ત્યારબાદ કાર લઈને નાસી જવાનો પ્રયત્ન કર્યો હતો। પરંતુ કાર ચાલક મોહમ્મદ હમઝાને પહેલા જ કારની પાછળ આવેલા બાઇકને ટક્કર મારતા એક પોલીસકર્મી જમીન નીચે પટકાયો હતો અને આગળની જે બાઇક હતી જે ટક્કર મારતા અન્ય પોલીસ કર્મચારી પણ ઇજાગ્રસ્ત થયો હતો। આ ઘટના જે સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં આ ડ્રગ્સ પેડલરને પોલીસ કે કાયદાનો ડર નહીં તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। આ સમગ્ર મામલે એસઓજી ક્રાઇમે આરોપીની ધરપકડ કરી છે, પરંતુ પોલીસ ઉપર હુમલો કરવા અને હત્યાના પ્રયાસને લઈને વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સીસીટીવી ફૂટેજ ઉપરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એમડી ડ્રગ્સનો જે પેડલર છે તેને પોલીસનો ડર નથી। આરોપીની વાત કરીએ તો 2 વર્ષથી એમડી ડ્રગ્સનો બંધારણ હતો અને તેને પોતાનો નશો પૂરો કરવા માટે અને ડ્રગ્સની હેરાફેરી શરૂ કરી હતી। પોલીસે જોઈને તેને આ પ્રકારે પોલીસ ઉપર હુમલાનો પ્રયત્ન કરતા હાલ તો એસઓજીની ટીમે તેની ધરપકડ કરીને રિમાન્ડ મેળવી વધુ કાર્યવાહી હાથ ધરી છે। જી અનિતા, આભાર સમગ્ર માહિતી બદલ।